નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વસ્ત્રાલમાં જે પ્રમાણે રામોલ અને ગત્રાલ રોડ ઉપર જે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ચાલતી હતી ને એમાં બ્લાસ્ટ થયો અને ફેક્ટરીમાં આગ લાગી અને આ ભીષણ આગ લાગી. ખાસ તો એટલો પ્રચંડ આ બ્લાસ્ટ હતો, અવાજ હતો કે આસપાસના 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો. લોકો એકઠા થઈ ગયા. એટલું જ નહીં, પરંતુ આ ફેક્ટરીની અંદર વિસ્ફોટક સામગ્રી હતી અને એને કારણે જે આગ છે પ્રચંડ બની, બેકાબૂ બની અને આ દુર્ઘટનામાં 8થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ જે મોત થયા છે વિસ્ફોટમાં એક કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને એવું કહેવાય છે કે દુર્ઘટનાને લઈને ક્યાંક જે બેદરકારી દાખવવામાં આવી રહી છે, બેદરકારી ક્યાંક જે આ ફટાકડાને ફેક્ટરીના માલિકની છે, ક્યાંક જેની આ જવાબદારી છે અધિકારીઓની, જે કદાચ લાયસન્સ આપે છે જે ડિપાર્ટમેન્ટ, એના અધિકારીઓ લાયસન્સ આપ્યા પછી એના નોર્મ્સ, એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એનું પાલન થયું છે કે કેમ, એનું મોનિટરિંગ થયું છે કે કેમ, એક આ બે જવાબદારી. બીજું, પોલીસ પરમિશન પણ આમાં હોય છે. પોલીસ પરમિશન નહોતી મળી, લાયસન્સ હતું, એ લાયસન્સ રિન્યૂ નહોતું થયું, રદ થઈ ગયું હતું. તો પછી ફેક્ટરી કેવી રીતે ધમધમતી હતી ને એ પણ આવી વિસ્ફોટ ભરેવા હોય ને એ પ્રકારની વિસ્ફોટની સામગ્રી હોય ને એ પ્રકારની ફેક્ટરી ધમધમતી હોય. તંત્રના આંખ આડા કાન અને એને લઈને આ નિર્દોષોના જીવ ગયા છે. ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી હોય તો પણ તમે જો કાયદેસર કાર્યવાહી ન કરી શકતા હોય અથવા એને બંધ ન રાખી શકતા હોય અને માત્ર કદાચ હપ્તા લઈને નીકળી જતા હોય, કારણ કે તમારા અધિકારીઓના ધ્યાનમાં વાત હોય નહીં એવું તો બને જ નહીં, 100% હશે, પણ ક્યાંક જે પેલી મલાઈ ખાવા મળે છે તો પછી બધા આ રીતે જે નિર્દોષ લોકોના મોત થાય છે એમને માટે એમની સામે કાર્યવાહી કેમ ન થવી જોઈએ? ન માત્ર માલિક, જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને વિસ્ફોટક સામગ્રી વચ્ચે જે કામદારોના જીવનું જોખમ હતું, શું આ મોનિટરિંગ વખતે કે અગાઉ જે લાયસન્સ આપ્યું હતું એ વખતે એમને દેખાયું નહીં હોય? અને સુરક્ષાના નિયમોનો જે ભંગ થયો છે, હવે ભંગ તો થઈ ગયો, ઓલરેડી 8થી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા, તો આની જવાબદારી કોણ લેશે? અને બીજું કે સેફટીમાં બેદરકારી જે છે એની કિંમત શું જીવ આપીને ચૂકવવાની? આ જીવની કોઈ કિંમત નથી. ઘણા બધા સવાલો થાય છે ને. નો ડાઉટ કાર્યવાહી થશે, અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થશે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, તપાસ કમિટી થશે, તપાસ થશે, બધું જ થશે, કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ જે લોકોના મોત થયા છે એમના પરિવારજનોને જઈને પૂછો કે આમાં તમને ઇન્ટરેસ્ટ છે? અપરાધ મનુષ્યવધ, તપાસ કમિટી, કોઈને છોડવામાં નહીં આવે. એ તો જેણે પોતાના પરિવારને કોઈ વ્યક્તિ ગુમાવ્યો ને એને ખબર પડે કે આમાં મેં શું ગુમાવ્યું છે. એની વધારે ન બોલતા ચર્ચા કરવી છે વસ્ત્રાલ બ્લાસ્ટની બેદરકારી કે ભ્રષ્ટાચાર. મારી સાથે જોડાયા છે ફાયર સેફટી ઓફિસર, MS યુનિવર્સિટી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના HOD ને પ્રિન્સિપાલ રહી ચૂકેલા છે એવા, અને ઇન્ડસ્ટ્રીયલ જે હોય એક્ટ એના ખૂબ જાણકાર એવા દિલીપ પટેલ મારી સાથે છે બરોડાથી. દિલીપભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર સાહેબ. જી, સાથે જ મારી સાથે નવસારીથી જોડાયા છે વ્યવસાય એડવોકેટ, સામાજિક કાર્યકર પણ છે, એવા લોકોને ન્યાય અપાવે છે, અવાજ ઉઠાવે છે, શિવાની ચાહવાલા છે. શિવાનીજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા જે એડવોકેટ છે, ખાસ જે સિનિયર એડવોકેટ એવા પરેશ M મોદી, PM મોદી મારી સાથે છે. પરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. યસ, જે પ્રમાણે વાત કરીએ, શિવાનીબેન, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે જે ગંભીર ઘટના ઘટી છે, જેટલી ગંભીર ઘટના એટલી જ મને લાગે છે કે બેદરકારી પણ, ગંભીર બેદરકારી પણ સામે આવી છે. સવાલ એ છે કે આ કોની બેદરકારી? 8થી વધુના મોત થાય, 15થી વધુ ઘાયલ થાય. શું લાગે છે કે આ દુર્ઘટના છે કે માનવ સર્જિત આપત્તિ છે? શિવાનીબેન. 100% માનવ સર્જિત આપત્તિ જ કહી શકાય આની અંદર. કારણ કે તંત્રને જ્યારે એક કોઈ ઓફિસની અંદર ફાયર સેફટી ઇન્સ્ટ્રુમેન્ટ ના મૂક્યા હોય તો એના માટે નોટિસ ફટકારાતી હોય, સીલ થતી હોય ઓફિસીસ કે તમારી પાસે ફાયર સેફટી લાયસન્સ નથી તો તમે આ નહીં ચલાવી શકો, કે કોઈ તંત્ર ન ચલાવી શકો, તો તમે આટલું મોટું અમદાવાદ શહેરના સેન્ટરની અંદર વસ્ત્રાલ આવ્યું ને વસ્ત્રાલમાં આ પ્રકારનું કાર્યવાહી ચાલતી હોય ને તંત્રને ખબર ના હોય એવું માનવાને પાત્ર જ નથી થતું.
એટલે આ આંખ આડા કાન કરવાની જ આપની જે આપણે જેમ કીધું તે રીતે આ વાત થઈ રહી છે, જેની અંદર નરેન્દ્ર મોદી સહાય યોજના હેઠળ 2 લાખ રૂપિયાનું જાહેરાત પણ થઈ છે કે એના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવે. તો એ આપણા સ્વજનોને ગુમાવવાની કિંમત માત્ર 2 લાખ રૂપિયા છે એવું કહી શકાય. આ તો કિંમત વગરની નુકસાની થઈ છે. આપણે સામાજિક રીતે જોવામાં આવે તો માણસ ગુમાવ્યા છે, નિર્દોષ લોકોના મોત થયા છે. તો એના માટે આપણે કિંમત આંકી દેવી, તંત્રની સામે કેમ કંઈ ન કરવામાં આવે? શું કામ આ સહાય યોજનાઓમાંથી પૈસા આપવામાં આવે? તંત્ર જેના માટે રિસ્પોન્સિબલ છે તેના અગેન્સ્ટ એક્શન લઈને એમના પગારમાંથી કેમ આ વસ્તુ ચૂકવવામાં ન આવે? ઘણી બધી વખત આ બધી માંગ ઉઠી છે કે એમના પગારમાંથી ચૂકવો ને પૈસા, એમને કોઈ એવી પેનલ્ટી આપો કે જે એમને લાઈફ ટાઈમ યાદ રહે કે અમારી બેદરકારી હતી. બિલકુલ. એટલે શિવાની, આ પહેલી વખત નથી બન્યું. તક્ષશિલા કાંડની વાત કરીએ, રાજકોટ ટીઆરપી ની વાત કરીએ, વારંવાર આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ચર્ચા થતી હોય છે, સહાયની જાહેરાતો થતી હોય છે, અને ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી વાતો થાય છે. પણ શું લાગે છે કે ન્યાયની અપેક્ષા કેટલી રાખી શકે? ન્યાયની અપેક્ષા તો જ્યારે ન્યાયતંત્ર પાસે આ કાર્યવાહી જશે, એફઆઈઆર થશે, ચાર્જશીટ દાખલ થશે, પ્રોસિડિંગ ચાલશે, એ દરમિયાન ઘણી બધી વસ્તુઓ ડિસ્ચાર્જ આવશે અને એની આખી લાઈન બંધ પ્રોસેસ ચાલુ થશે અને ત્યારે હજુ પ્રોસેસ ચાલુ થવામાં જ સમય નીકળી જશે. ત્યાં સુધી આ વ્યક્તિઓ જે ગુમાવ્યા છે, આપણે નાણાકીય સહાયની જો વાત કરી રહ્યા છે, એક પોઈન્ટને હું ફોકસ કરું તો આ વ્યક્તિ એક ઘરનો સદસ્ય એક ગુમાવી ચૂક્યા છે. એણે આ કાર્યવાહીમાં પહેલા તો સહકાર આપવાનો, એની પાછળ એણે પોતાનો સમય આપવાનો, એની પાછળ નાણાં વેડફવાના અને ત્યાર પછી એને પોતાનું સર્વાઈવલ કરવાનું. ત્યારે જઈને એને ન્યાય ક્યારે મળશે? 2 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે આપણને ખબર નથી. આપણે ઘણા બધા બનાવો જોઈ ચૂક્યા છીએ અને એટ ધ એન્ડ ઓફ ધ કેસ શું રિઝલ્ટ આવશે એને ખબર નથી. પણ એણે જે આર્થિક નુકસાન ભોગવ્યું છે, એનું માણસ ગુમાવીને, તેનું શું? એનું કોણ ભરપાઈ કરશે? એનું તંત્ર કરવાનું છે. ઘણી વખત હાઈકોર્ટ અને આપણે ઘણા બધા ફોરેન કોર્ટ્સના પણ એવા ઘણા જજમેન્ટ જોયા છે કે પેનલ્ટીના ભાગ સ્વરૂપે એ લોકોને કોઈક સામાજિક કાર્ય કરવામાં આવે, કાં તો એમના પગારમાંથી કોઈ મહેનતાણું ચૂકવવામાં આવે તો એમને રિયલાઇઝ થાય. આ તો બનાવ બનતા જવાના, રિયલાઇઝેશનનો પ્રસંગ આવવાનો જ નહીં. ઓકે. હવે પટેલ સાહેબ, તમને સીધું વાત એ છે કે આ એક જોખમી ધંધો છે. વિસ્ફોટક સામગ્રીઓ, સાહેબ, ફટાકડા બનતા હોય એટલે જોખમી ધંધો છે, અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ આવા બ્લાસ્ટ થયેલા છે. લાયસન્સ પ્રથા છે, સાહેબ, લાયસન્સ ફરજિયાત છે. શું લાગે છે કે કયા પ્રકારના અને કેટલી જાતના આમાં ખાસ લાયસન્સ હોવા જોઈએ અને કયા પ્રકારની સેફટી, પટેલ સાહેબ, હોવી જોઈએ? આમાં જો વાત કરીએ તો સૌથી પહેલે તો કોર્પોરેશન અથવા તો રૂરલમાં આવતો તો રૂરલ, જ્યાં ફેક્ટરી નાખવાની છે ત્યાંથી મામલતદાર લેવલથી, તલાટી લેવલથી આ પરમિશનો ચાલુ થતી હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો એના નકશા પાસિંગ કરાવવા આર્કિટેક્ટ પાસે જાય, ત્યારે આર્કિટેક્ચર પણ એ પાસિંગ પ્રોપર કરાવે છે કે નહીં એ જોવાય. ત્યાર પછી ફેક્ટરીમાં લાયસન્સ લેવા માટે જ્યારે જાય છે ત્યારે પણ આ બધા જ નકશાની વિસ્તૃત ચર્ચાઓ થતી હોય છે, જોવામાં આવતી હોય છે. અહીંયાથી એક સ્ટેજ આગળ જાય એટલે ફાયર ડિપાર્ટમેન્ટમાં 2021 પહેલા આ વસ્તુ જોવાતી હતી, પરંતુ 2021નો જે ફાયરનો એક્ટ આવ્યો જાન્યુઆરીમાં, સાહેબને ખબર છે, તો એ 2021નો ફાયરના એક્ટમાં પણ ઇન્ડસ્ટ્રીઝ માટેની જોગવાઈઓ હતી લાયસન્સ લેવા માટેની. પરંતુ 6 જ મહિનાની અંદર આપના જ અમદાવાદ અને બીજે 2-3 જગ્યાએ સારા એવા પોલિટિશિયનોના ફેક્ટરી આગ લાગી, મોટા ધડાકા થયા અને તંત્રને તાત્કાલિક 6 મહિનાની અંદર એટલે સપ્ટેમ્બરમાં નવું એમેન્ડમેન્ટ કર્યું કે ફેક્ટરી એક્ટને ફાયરની લાયસન્સની જરૂરિયાત નથી. અને આ ગુજરાત સરકારનું સૌથી મોટું પગલું કહેવાય કે આખા વર્લ્ડમાં, આખા ભારતમાં જો ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયર એનઓસી લેવાનું કમ્પલસરી હોય તો ગુજરાતની ફેક્ટરીઓનો વિકાસ આ માત્ર એક શબ્દોથી કાઢીને કર્યો છે.
એટલે હું તો ગુજરાતનો વિકાસ હમણાં જ આગળના મારા ઇન્ટરવ્યુમાં પણ હું બોલી ગયો કે હવે ગુજરાતનો વિકાસ નહીં પણ ગુજરાતનો બોમ્બ બ્લાસ્ટ ચાલુ કર્યા છે, એનો વિકાસ થઈ રહ્યો. પછી ત્યાર પછી આગળ જઈએ તો આ ફટાકડાની ફેક્ટરી જોઈએ તો ફટાકડાની ફેક્ટરી માટે પેસોનું એક્સપ્લોઝિવ લાયસન્સ પણ લેવું પડે. ઓછામાં ઓછા 9 થી 10 લાયસન્સ લે ને સાહેબ ત્યારે આ ફેક્ટરી ચાલુ થાય છે. એટલે આનો અર્થ એવો નથી કે પેલો માલિકે ખોટું કર્યું છે. અચ્છા, આખા તંત્રએ ખોટું કર્યું હોય તો જ થાય ને. એટલે અત્યારે તો પટેલ સાહેબ અત્યારે તો જવાબદાર માલિકને ગણવામાં આવશે. સા અપરાધનો ગુનો માલિક સામે, માલિક ફરાર થઈ ગયો છે, આવશે એટલે જેલમાં જશે. માલિક જેલમાં જશે એ બરોબર છે. ઓક્યુપાયર છટકી નથી શકતો કોઈ પણ કાયદાની અંદર. ઓક્યુપાયર ઇઝ ધ મેઇન રિસ્પોન્સિબલ. પણ સાહેબ આ ઢીલી નીતિ કેમ, એ ખબર નથી પડતી. આવી કેમ ઢીલી નીતિઓ ચાલે? આ તો વિસ્ફોટ થયો ને આ ફેક્ટરીનું નામ આવ્યું. આવી તો હજારો ફેક્ટરીઓ હશે ને સાહેબ કે જે ચાલતી હશે વિધાઉટ લાયસન્સ, વિધાઉટ પરમિશન. ગુજરાતની કેમિકલની બધી જ ફેક્ટરીઓ તમારા અમદાવાદથી લઈને વાપી સુધીની જેટલી પણ ફેક્ટરીઓ છે એમાં જે કામ થઈ રહ્યા છે બધા જ જાણે છે, બધા મંત્રીઓ પણ જાણે છે, આખું તંત્ર જાણે છે. પણ કોની હિંમત છે કે એની સામે બોલે? જે ડિપાર્ટમેન્ટની જવાબદારી છે. સાહેબ શિવાનીબેને વાત કરી કે જે કોઈ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીઓને એટલા જ જવાબદાર ગણવા જોઈએ. એમને તો માત્ર પગારની વાત કરી છે કે એમાંથી વળતર ચૂકવો. હું તો એવું માનું છું કે એમને પણ સજાના હકદાર એટલા જ ગણો જેટલા માલિકને ગણો છો. હું આગળ એ જ ચર્ચા કરી રહ્યો છું. યસ સર, બોલો. કે જેટલો આની બાબતે ફેક્ટરી માલિક જવાબદાર છે કારણ કે એને ઓછા પૈસામાં બધા લાયસન્સ મેળવવા છે. એની સામે અધિકારીઓને પણ મલાઈદાર રોટલા મળતા રહે, પ્રસાદ મળતો રહે કાયમ, એવી વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. અને પરિણામે આ મેળા પીપળા જેવું ચાલતું હોય છે. અને બંને એડવોકેટ સાહેબ પણ ઘણી વખત કોર્ટમાં રજૂઆતો જોતા હશે ને જાણતા હશે પણ કદાચ મારી જેમ બોલી નહીં શકતા હોય કારણ કે હું કોઈનાથી બંધાયેલો નથી. બરાબર છે, બરાબર. પણ આ બધા કાયદાની જો ખાલી અમલ કરે ને સાહેબ તો ગુજરાતમાં એક પણ વિસ્ફોટક ના થાય. અચ્છા, ઓકે. પરેશ મોદી મારી તમને સાથે કહું કે ફેક્ટરી એક્ટની વાત કરીએ, ફેક્ટરી એક્ટમાં તો કલમ 37માં જોખમી રચકણો પણ ઉઠતી હોય. ઓહો, અહીં બ્લાસ્ટ થઈ ગયા છે. રચકણોના પણ કાયદા છે. સાહેબ હું આવું આપની પાસે. મોદી સાહેબ, આપણે સાંભળ્યું પીએમ મોદી કે રચકણો ઉડતી હોય તો પણ કાયદો છે. આ તો રચકણો નહીં, લોકોના શરીરના ટુકડા, માંસના ટુકડા ઉડ્યા છે. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાં પણ એટલી ગંભીરતા હજુ તંત્રમાં નથી દેખાતી. ના પહેલી વાર નથી થયું. પરેશભાઈ જી, એટલે પરેશભાઈ શું લાગે, વિસ્ફોટક સામગ્રી હોય, કામદારો કામ કરતા હોય અને ફાયર સેફટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન, આ કયા પ્રકારના કાયદા છે? જો આપણા કાયદાઓ છે ને એ સેલ્સ ટાઈપના છે, આફ્ટર સેલ્સ સર્વિસના નથી. વન્સ ધ લાયસન્સ વિલ બી એક્ઝિક્યુટ, એ પછી કોઈ ઇન્સ્પેક્શન નથી. તમારે ત્યાં તમે જો 1 વર્ષના લાયસન્સ આપવામાં આવે છે અને 5 વર્ષે ઇન્સ્પેક્શન થાય ત્યારે ખબર પડે કે 4 વર્ષથી લાયસન્સ રિન્યુ કરેલું નથી. બરાબર. ફાયર સેફટીની વાત કરીએ, આજે કોઈ બી ફેક્ટરી હોય ત્યાં કઈ કામદાર કામ કરતા હોય, હેલ્મેટ, ગ્લોવ્સ, શૂઝ અને અગ્નિશામક એનામાં જે બી સાધનો હોય, આ મેન્ડેટરી છે. આજે પણ કહું છું 90% ફેક્ટરીમાં નહીં હોય અને પહેલા ઇન્ફોર્મ થાય કે સાહેબ આવે છે, નવો સામાન આવી જાય અને એ પણ ભાડે આવે અને 4-6 કલાક બચતો રહે. અચ્છા, અમારે કારણ કે બધું જસ્ટિફાઈ કરવા જાવ તો પ્રોડક્શનની કોસ્ટ બહુ વધી જાય. લેબલોની વાત નહીં કરીએ, લેબલો બહુ ખરાબ છે આપણો, એટલે એની વાત નહીં કરીએ. પણ અલ્ટિમેટલી જ્યારે પેસો એક્ટ સિવાય જાય લાયસન્સ મળતું ના હોય
તો સાહેબ પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન આ લાયસન્સ છે, કારણ કે એક એક્સપ્લોઝિવ આમાં યુઝ થાય છે. એ લાયસન્સ મળે કઈ રીતે? અમારા પાસે કાંઈ નહીં મળે, પણ તોય લોકોને મળી જાય છે. અને પાછું આટલા દરેક એક સ્ટાન્ડર્ડ હોય, એક નિયમ હોય. આજે મેડિકલમાં પણ જાઓ ને તો એન્ટીપીએસ ના ડ્રગ્સ શું, ડ્રગના કન્ટેન હોય કે તમે આટલા ml થી વધારે સ્ટોક રાખી ના શકો. આ એક્સપ્લોઝિવમાં સાહેબ આટલો 5 કિલોમીટર સુધી અવાજ સંભળાય ને, એટલે ઓવરલોડેડ ત્યાં આગળ કાચું રો મટીરિયલ ભરેલું હોય. એટલે રો મટીરિયલની બી પરમિશનની એક માત્રા હોય, સ્ટોકના પણ નિયમ હોય, એના ડેલી યુઝ કે મંથલી પ્રોડક્શનના પણ નિયમો હોય. બહુ બારીકાઈથી ભરેલ આ પેસોકના નિયમો છે. પણ સાહેબ 5 કિલોમીટર સુધી ધડાકો થાય ને, સંભળાય નહીં ને, એટલે બધા નિયમો એ ધડાકા જોડે જતા રહ્યા હોય. બરાબર છે. હવે જ્યાં નિયમો જતા રહ્યા એટલે એક સીધી વસ્તુ કાયદામાં નિયમ ગયો ને એટલે માણસ ગયો. જ્યાં આગળ તમે નિયમ ચૂક્યા, વાહનનો નિયમ છે, તમે ચૂક્યા ને એટલે માણસની ડેથ થાય. કોઈ પણ નિયમ ચૂકે એટલે માણસની ડેથ થાય. એટલે આપણે તો જવાબદાર તો બધા જ છે તંત્રમાં. મોદી સાહેબ, ચલો નિયમો તૂટે છે, ભંગ થાય છે, સુરક્ષાના નિયમોનો ભંગ થાય, પણ જવાબદારી તો નક્કી કરવી પડશે ને આપણે કોઈની. સાહેબ જો જવાબદારીમાં કેવું છે કે આ મારો અંગત પ્રશ્ન છે, હું અંગત માનું છું કે આખી ચેનલ જવાબદાર હોય. લાયસન્સ આપનાર, સહી કરનાર, ફાઇલ પાસ કરનાર, લાયસન્સ લેનાર, પછી એને જે મેનેજર, ફેક્ટરીનો મેનેજર નિમી હોય એ મેનેજર નીચેમાં જે લોકો પગાર કરતા હોય, જવાબદારી નક્કી કરતા હોય, ગ્લોવ્સની ખરીદી કરતા હોય એ, ટેન્ડરિંગ કરતા હોય એ, અને આખરે સરવાળે એ કાયગર સુધી પહોંચે નહીં ને કાયગર ફૂટી જાય ફુગ્ગાની જેમ આવા સાધનોના અભાવે એ આખી ચેનલને સાહેબ સસ્પેન્ડ કરવાની હોય. એ બધાના આરોપી બની જેલમાં જ નાખવાના હોય, તો જ આપણે દુબઈ ને યુએસ ને કેનેડા કમ્પેર કરી શકીએ, બાકી ના થાય. બાકી વાતો તો થશે, દુબઈ બનાવવાની ને સંઘાઈ બનાવવાની વાતો તો શિવાનીબેન થઈ રહી છે. અને જે પ્રમાણે સુરત હોય કે અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય, આ જે પ્રમાણે કાંડ થતા હોય છે, શું લાગે છે સરકાર પછી જે છે ને રાજ્ય સરકાર, તમે જુઓ કે જાહેરાત કરે છે કે ભાઈ 2 લાખ કે 4 લાખ વળતર આપવામાં આવશે મૃતકોને, અને જે ઈજાગ્રસ્તો છે એમને 50,000ની એમને સહાય આપવામાં આવશે. શિવાનીબેન, જેસીપી એ તપાસ કમિટીની એક રચના કરી છે, તપાસ ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરશે અને મૃતકોને ન્યાય મળશે. શું લાગે છે કે જે તપાસ થતી હોય છે, જે પ્રમાણે ક્યાંક કમિટીઓ બનતી હોય છે, કેટલો વિશ્વાસ હોય છે, અથવા કયા પ્રકારની તપાસ થાય છે કે જેને લઈને એક ઉદાહરણ આપણે બેસાડ્યું હોય ભૂતકાળમાં પણ, કે આમાં પણ તમને લાગે છે કે ના ન્યાય મળશે મૃતકના પરિવારજનોને? 100% હું લો સ્ટુડન્ટ છું, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વિચારું તો હું એવું કન્ફર્મ રીતે માની શકું કે આની અંદર ઇન્વેસ્ટિગેશન પ્રોપર વેમાં પણ ચાલશે, અને એને જેને સજા મળવામાં પાત્ર હશે તેના અગેન્સ્ટ ચાર્જશીટ પણ ફાઇલ થશે, ગુનો દાખલ થશે, બધું જ થઈ શકશે. પણ જ્યારે વાત આવશે કે આ વસ્તુ થઈ કેમ, આજે અહીંયા વસ્ત્રાલમાં થઈ, કાલે ઉઠીને XYZ જગ્યાએ ગુજરાતની બહાર થઈ, ગુજરાતમાં થઈ, તો આ એનો મોટિવ ઇન્ટેન્શનલી આ પોઈન્ટ થયું છે, પહેલા તો એ વિચારવાનો પ્રશ્ન છે કે ઇન્ટેન્શનલી આટલું, જ્યારે મોદી સાહેબે કીધું કે આટલી મોટી માત્રામાં જથ્થો પડ્યો છે, તો આ કોઈ ઇન્ટેન્શન હશે એ બી વિચારવું પડે. એક આતંકવાદી માઇન્ડથી પણ એ વસ્તુ વિચારવી પડે. માત્ર આપણે તંત્રની વાત કરીએ, એકલું તંત્ર બી નહીં, પણ એની સાથે કયા કનેક્શન જોડાયેલા છે એ બધી જ દિશાની તપાસ થાય, એના કોઈક તારણ પર ઉતરે તો આપણને આમાં ખરેખર જસ્ટિસ મળી શકે એમ છે. બાકી અત્યારે એક ખાલી એને એક બીજા પોઈન્ટથી જોડું તો NDPS એક્ટ બન્યા છે, પછી ડ્રગ્સ પકડાયું, પોરબંદર બંદરથી પકડાયું, અહીંયાથી પકડાયું, ત્યાંથી પકડાયું, તો આ બધી વસ્તુઓ પર કેમ ફોકસ નથી? કેમ માત્ર પોલીસ અને સરકાર એક જ પોઈન્ટ ઉપર લાગેલી રહે છે કે અમારે ડ્રગ્સ પકડવું છે, અમારે આ પકડવું છે? આ બધી વસ્તુ કેટલી જોખમી છે. સેન્ટર ઓફ સિટી તમે કેવી રીતે ઇમેજિન કરી શકો? ઓકે, એટલે પટેલ સાહેબ, જે પ્રમાણે આ ચર્ચા ચાલી રહી છે, માની લો કે સા અપરાધ જે ગુનો નોંધાશે, પણ ખાસ તો જે લાયસન્સ આપવામાં આવે છે, માની લો લાયસન્સ કોઈ ફેક્ટરીઓને આપી પણ દીધા, એની પાછળ કોઈ મોનિટરિંગની પોલિસી છે કે કેમ? કોઈ ઇન્સ્પેક્શન થવું જોઈએ કે કેમ? કે પછી બધું ચાલતું રહેતું હોય છે, સેટિંગ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, સેફટીમાં બેદરકારીની કિંમત પછી આવી રીતે જીવ આપીને જ ચૂકવવાની છે? એમાં હું 2 વસ્તુ કહી શકું. તમે જે એક તો ફાયર વિશેનું કહો છો, તો મેં પહેલા જ અગાઉ જણાવ્યું કે 2021 સપ્ટેમ્બરથી ફેક્ટરી એક્ટમાંથી આ કાઢી નાખ્યું
એટલે ફેક્ટરીઓ આઝાદ થઈ ગઈ. સાહેબ પટેલ સાહેબ એક એટલે- મિનિટ કદાચ હું પૂછીશ કે ગુજરાતમાંથી જ આ કાઢવામાં આવ્યું છે, બાકીના રાજ્યોમાં ચાલુ છે? બધા રાજ્યોમાં ચાલુ છે, આખા વર્લ્ડમાં ચાલુ છે. તો સાહેબ આની કોઈ ચર્ચા કેમ નથી અત્યાર સુધી? બોલો, આ એક બહુ મોટી આ વાત આપ માટે- કરી રહ્યા છો. આ ચર્ચા મેં ઘણી વખત મીડિયા મારફતે પણ કરી છે, ચેનલ મારફતે કરી છે, અને ભૂપેન્દ્ર સાહેબને રૂબરૂ કાગળ પણ લખ્યા છે, યુડીડી ના મંત્રીને પણ રૂબરૂ મળ્યો છું. અને અચ્છા, જી ભૂપેન્દ્રભાઈ પટેલની અને- સરકારમાં ચેન્જ થયું છે સાહેબ? હા, એ હમણાં જ ચેન્જ આવ્યું છે થોડો, ઓકે, ગયા વીકમાં 6 મહિના. સોમવારથી. ના, સોમવારથી અચ્છા, સોમવારથી એક ચેન્જ આવી રહ્યો છે હજુ કે હવે આવે. ફેક્ટરીને ફરીથી યુડીડી ને સોંપવામાં આવે અને નવું આખી ગાઈડલાઈન તૈયાર કરે, અને એ ગાઈડલાઈન પ્રમાણે ફેક્ટરીને પાછી ફાયર એક્ટમાં ને બધામાં સમાવવામાં. એટલે હવે નેક્સ્ટ મંડે આવે ત્યારની વાત કરો છો આપ? અને આ ગયા મંડે ચર્ચા થઈ ગઈ છે. ચર્ચા થઈ છે પણ હજુ એનો ફાઇનલ પરિપત્ર બહાર નથી પડ્યો. હા, નોટિફિકેશન જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી હું ઓથેન્ટિક ના કહી શકું, બરાબર છે. પણ એટલે હું કહું છું ચર્ચા થઈ રહી છે. સાહેબ આમાં કઈ મને- પ્રકાર આ અધિકારીઓ, સાહેબ મારે સીધો સવાલ એ છે, સમય પણ ઓછો છે, અધિકારીઓ સાહેબ હા. ચેકિંગમાં આવતા હોય છે, લાયસન્સ રિન્યુ કર્યું કે નહીં, સેફટીના સાધનો છે કે નહીં, માની લો કે આવે છે તો કયા પ્રકારનો વ્યવહાર થાય છે? એ તો વ્યવહારની તો આપણા પીએમ મોદી સાહેબે બહુ સારી વાત કરી દીધી, જે હા. અત્યારે પેનલમાં બેઠા છીએ પીએમ મોદી સાહેબ. હા, એ PM મોદી. બોલો. એમને બહુ સરસ વાર્તા કહી દીધી. પણ ફેક્ટરીમાં હજુ પણ સ્ટ્રિક્ટનેસની કાયદાની જરૂર છે. અને હું માનું છું ત્યાં સુધી જ્યાં જ્યાં કેમિકલ ઉદ્યોગો છે ત્યાં જેટલા પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ બધા જ જોખમી ઉદ્યોગો માટે ફેક્ટરી એક્ટનું કલમ 51 થી જે 66 સુધીની છે એનો પાક્કો ઇમ્પ્લિમેન્ટેશન થાય એવું દરેક ચલો આપની વાત ફેક્ટરી- સાચી છે સાહેબ, પણ મોદી ફેક્ટરી સાહેબ જે ઇન્સ્પેક્ટર પ્રમાણે કરવા જોઈએ. યસ, મોદી સાહેબ આપ તો એડવોકેટ છો, સા અપરાધ મનુષ્યવધનો ગુનો બહુ જોરશોરથી ગાવામાં આવે છે, કહેવામાં આવે છે. શું એનાથી ન્યાય મળી જાય? શું એનાથી સજા મળી જાય? જવાબદાર અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ પરમિશનની પણ આમાં ક્યાંક જરૂરિયાત હોય છે. શું તેમની સામે કાર્યવાહી ન થવી જોઈએ? અને છટકબારી તમારા જેવા જાણીતા એડવોકેટો પાસે હશે તો હોય છે આમાં છટકબારી, કેવી રીતે બચાવવામાં આવતા હોય છે આવા લોકોને? સાહેબ, કાયદો આખા વર્લ્ડમાં ક્યાંય 100% નથી. એટલે જ્યાં 100% ની ત્યાં જે 2-5-10% ગેપ હોય ત્યાં સાહેબ અમે બિલ્ડ કરીએ, અમે લોકોને છોડાઈએ અને અમે અમારી જે ભૂમિકા છે એ ભજવીએ. બરાબર છે. હવે ફરક એટલો છે કે સરકારના XYZ ડિપાર્ટમેન્ટના લોકોની ભૂલ હોય અને સરવાળે ઠીકરું ફોડવાનું હોય તો સરકારના માથે અને પોલીસના માથે. પોલીસ તો સાયબર ક્રાઇમમાં પણ આખો દિવસ દોડે, ફેક્ટરીમાં ધડાકા થાય ત્યારે પણ દોડે, હોટલમાં આગ લાગે ત્યારે પણ દોડે, ટીઆરપી મોલ થાય ત્યારે પણ દોડે. પોલીસને તો ખબર જ નથી પડતી કે ક્યાં ક્યાં દોડવું, કારણ કે અહીં મેન ફોર્સ છે નહીં. બરાબર છે. હવે મેન ફોર્સ જ્યાં પોલીસોમાં છે જ નહીં અને આખરે છેક છેલ્લે આપણે પોલીસ ધંધા માથે શ્રીફળ ફોડ દેવાનું. પણ સાહેબ આમાં તો પોલીસ જવાબદાર નથી, ખુલ્લેઆમ દેખાય છે. સાહેબ જો લાયસન્સ છે ને એ પૈસાનું લાયસન્સ આપનાર લોકો જવાબદાર છે, એનો સ્ટોક રેગ્યુલેશન એ લોકો જવાબદાર છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટ કરનાર લોકો જવાબદાર છે, લેબર લો ફોલો ના કરનાર જવાબદાર છે. સૌથી મોટો જવાબદાર એ વ્યક્તિ છે કે જેની પ્રીમાઇસીસમાં આ બધું થયું અને એ માણસે બધી ખબર છે કે ઓવરલોડેડ સ્ટોક છે અને આપણે 8 નંબરે 12 કલાક જોબ કરીએ છીએ, ભલે બપોરે આવી ગરમીમાં કોઈ પણ એક્સપ્લોઝિવ આઇટમનું પ્રોડક્શન થાય, સામાન્ય જ્ઞાનની વસ્તુ છે. પણ આ બધા બાયલોસ નિયમો ગાઈડલાઈન આપણે ધોઈને પી ગયા છે અને પછી આપણે પોલીસના માથે દોસ્તો ઢોકલો નાખીએ. હું એવું માનું છું કે આ વાત વ્યાજબી હતી, કારણ કે પોલીસો બિચારી ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી છે, એને લાયસન્સ નથી આપ્યા. અને હા, લાયસન્સ માટે જે જવાબદાર હતા પોલીસે લાયસન્સો આપે છે, ગ્રાન્ટિંગ જે કરે છે એ તો જે તે તંત્રએ જે ભલામણ કરીને જે સર્ટિફિકેટ આપ્યો ને એના બેઝ પર પોલીસ તો વિઝિટ કરે છે કે આગ લાગવાની શક્યતા કેટલી છે, કે સેફટી કેટલી છે. પોલીસ એટલા બધું મર્યાદિત જવાબદાર નહીં પીએમ સાહેબ, પોલીસ જવાબદાર નહીં, પણ માની લો જે બી જવાબદાર છે એની સામે કાર્યવાહી એટલીસ્ટ તો થવી જોઈએ. પણ જે પ્રમાણે શિવાની બેને કહ્યું કે આને કુદરતી આપત્તિ નથી, આ માનવ સર્જિત આપત્તિ છે, અને એમણે કહ્યું કે સામાન્ય સેફટી હોય તો એને દંડ ફટકારવામાં આવે છે, પણ આટલી મોટી ફેક્ટરીઓ
વિસ્ફોટક સામગ્રી સાથે ચાલે છે, તો શિવાનીબેને કહ્યું એમની સામે કોઈ જ કાર્યવાહી નહીં. કિંમત કેટલી મૃતકોની? 2 લાખ. જે ઘાયલ થયા છે એમને 50,000. બેને કહ્યું કે તંત્ર જવાબદાર છે, એક્શન લો. જે અધિકારીઓ છે એમના પગારમાંથી ચૂકવો ને, તમે શું કામ સરકારમાંથી એટલે કે પ્રજાના પૈસા તમે ચૂકવો છો? આ સવાલ કર્યા. ન્યાય માટે પ્રોસેસ લાંબી છે, 2-4 વર્ષે ન્યાય મળે કે કેમ એ પણ એક સવાલ છે. એમણે કહ્યું તે પ્રમાણે માણસ ગુમાવ્યો છે, એની ભરપાઈ કોણ કરશે? અને બીજું ખાસ જે ઇન્વેસ્ટિગેશન લાંબુ ચાલશે, ગુનો નોંધાશે, પણ આવા ધડાકા, આવા ગુના બંધ તો નહીં જ થાય. દિલીપ પટેલ જે એમણે વાત કરી છે કે કોર્પોરેશને પરમિશન આપી હોય, જો શહેર હોય તો, નહીં તો રૂરલમાં હોય તો તલાટી હોય કે મામલતદાર પાસેથી. પણ 2021 ફાયર એક્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે જે જોગવાઈઓ હતી, એ જોગવાઈઓમાં દિલીપ પટેલ કહી રહ્યા છે કે ગુજરાત સરકારે ગુજરાતની ફેક્ટરીઓ માટે 6 જ મહિનામાં પોલિટિશિયનોની ફેક્ટરી હતી, જો કોઈ ઘટના બને તો આને લઈને ગુજરાત સરકારે ફેક્ટરીમાં જે એક્ટ છે ફાયર સેફટીની, એમાં ફાયર સેફટીની જરૂરિયાત નથી, એમેન્ડમેન્ટ લાવ્યા અને આખા ભારતમાં ગુજરાતમાં આ સુધારો કર્યો છે. નો ડાઉટ એમણે કહ્યું કે હવે નેક્સ્ટ મંડે, જે આગળ એક મંડે ગયો ત્યારે એક લાવ્યા છે ફરી પાછા, પણ હવે એનું તો જ્યારે પરિપત્ર બહાર પાડે ત્યાં. પણ બીજું કે ગુનોની વાત કરી, કે ગુજરાતની વાત કરી, ગુજરાતનો વિકાસ નહીં, પણ એમણે કહ્યું કે ગુજરાતનો બોમ્બ બ્લાસ્ટ શરૂ થયો છે. ગુજરાતની ફેક્ટરીઓ અમદાવાદથી વાપી સુધી તમે જુઓ, એમણે કહ્યું કેમિકલ ફેક્ટરીઓ છે, કેટલી બધી કાયદાથી ચાલે છે એની તપાસ કરો, અને ફેક્ટરી માલિક જવાબદાર છે, એટલા જ અધિકારીઓ જવાબદાર છે. કડક કાયદાની ક્યાંક જરૂર છે. અને પીએમ મોદી એટલે પરેશ એમ મોદીએ કહ્યું કે જે સેલ્સ ટાઈપના છે ને એવા કાયદાઓ છે, આફ્ટર સર્વિસ જે હોય એ ક્યાંક આફ્ટર સેલ સર્વિસ જેવા કાયદા નથી. ફાયર સેફટીના સાધનો જરૂરી છે, પણ 90% તમે તપાસ કરો તો 90% નહીં હોય એમનું કહેવું છે, જે કામદારોએ પહેરવાના હોય ફાયર સેફટીના. બીજું લેબર લોની વાત કરી કે બરાબર નથી, નિયમો છે પણ એનો ભંગ થાય છે. ધડાકા સાથે નિયમો પણ ગયા અને માણસો પણ ગયા, એ પણ મોદી સાહેબે વાત કરી. અને આખી ચેનલ જવાબદાર છે, સસ્પેન્ડ કરો. એમણે કહ્યું કે કાયદો જે કહ્યું કે 100% તો ક્યાંય નથી, ક્યાંક વકીલો એમણે સ્વીકાર્યું છે કે અમારી પાસે જે કાયદાની છટકબારી હોય એમાં અમે છોડાવતા હોઈએ છીએ અથવા જામીન અપાવતા હોય છે, પણ સરકારી ડિપાર્ટમેન્ટની ભૂલ છે, પોલીસના માથે ઠીકરું ફોડવામાં આવશે, નિયમો અને કાયદા ધોઈને પી ગયા. જોવાનું રહેશે કે કઈ રીતે મૃતકોને ન્યાય મળશે, કઈ રીતે આ સરકાર ક્યાંક એવી કાર્યવાહી કરે કે જેને લઈને એક દાખલો બેસે કે આવનારા દિવસોમાં આ બધું કરતાં પહેલાં બધા જ નીતિ નિયમોનું પાલન થાય, અન્યથા વિસ્ફોટ થતા રહેશે, ધડાકા થતા રહેશે, લોકોના જીવ જશે, કમિટીઓ બનશે, તપાસના નામે મીંડું હશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. દિલીપ પટેલ, શિવાની ચાહવાલા અને પરેશ એમ મોદી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. વસ્ત્રાલમાં જે બ્લાસ્ટ થયો એમાં બેદરકારી કે ભ્રષ્ટાચારની. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.